કરી અને ઘરની બહાર નીકળીએ. સેટઅપ કર્યું અને બહુ જ ઘણું બધું જાણવા જેવું ને શીખવા જેવું છે. અને એવું બધું કરાવવાનું હતું. બોલો તમારા પાછા મેરેજ માટે બધા લોકો હજુ ગોઠવાય છે ગાડીમાં માટે નાસ્તો કરીને બેસી ગયા છે. સુને અમે લોકોએ સાડી પહેરાઈ હતી એટલે મેરેજમાં બહુ જ મજા આવી. તાનો ઓર્ડર આપ્યો છે. આજે અમે એક્સપેરિમેન્ટ કરી ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે આજના દિવસની શરૂઆત કરીશું ભગવાનની આરતી સાથે, પ્રાર્થના સાથે. મારું લુક છે. કાલનો ખૂબ જ બિઝી દિવસ હતો. એટલે કાલના દિવસની અંદર અમારું પોડકાસ્ટ હતું. એક આયુર્વેદિક ડૉક્ટર સાહેબ છે, ગઢિયા સાહેબ, બહુ જ સરસ કામ છે, ખૂબ સરસ કામ છે. મારું એવું માનવું છે કે રોજ સવારે ઉઠીને આપણે ભગવાનની અર્ચના કરીએ, પ્રાર્થના કરીએ અને ઘરની બહાર નીકળીએ તો ઘણા બધા સંકટો દૂર થઈ જાય છે. આખો દિવસ માઇન્ડ રિલેક્સ રહે છે અને ઘણી બધી દુવિધાઓ આવવાની એનાથી આપણે બચી શકીએ છીએ. એટલે રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીને, જે દેવી દેવતાઓને માનતા હોઈએ એને પ્રાર્થના કરીને નીકળવું જોઈએ મારા અંદાજ મુજબ. કારણ કે ઈશ્વર છે તો જ બધું છે, નકર તો કે આપણા ડાળિયાય ન આવે. મારું તો ડેઇલીનું રૂટિન છે. ઓમ નમઃ શિવાય મંત્રની અંદર ખૂબ વધારે તાકાત છે. એટલે હું લગભગ એ જ વધારે કરતો. ઘણા લોકોની એવી ડિમાન્ડ હતી કે ઉમેશભાઈ નથી આવતા, વ્લોગની અંદર નથી આવતા, પણ હમણાં થોડુંક કામની અંદર બિઝી છીએ એટલે એવું છે. એટલે સાથે સાથે વ્લોગ પણ ઉતારીશું ને થોડોક ટાઈમ કાઢીને, એટલા માટે. કારણ કે તમારી માટે પેલા મોટિવેશનલ વિડીયો બનાવવાના ને એમ એની જેવું છે. એટલે ઘણી બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે, પણ મેનેજ કરી લઈએ. કારણ કે જીવન માત્ર આપણે આવ્યા છીએ એટલે એ બધું કરવું જ પડશે ને એમ. બાકી બહુ બધો પ્રેમ આપો છો તમે યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર. આ જ રીતે પ્રેમ આપતા રહેજો. કારણ કે મારું જે નિશ છે, એટલે કે હું જે વિચારી રહ્યો છું કે સોશિયલ મીડિયાથી કોઈ પણ જેટલી પણ ઇન્કમ આવે છે, કે જે પણ હું કમાઉં છું, ઓલરેડી મારી પાસે ફાઇનાન્શિયલી બેકઅપ ને ફાઇનાન્શિયલી બહુ કેપેબલ છીએ અમે. એટલે એવું જરૂરી નથી કે સોશિયલ મીડિયાની ઇન્કમથી જ આપણું ઘર હાલે. સોશિયલ મીડિયાની ઇન્કમ જે પણ આવશે એ હું એક ગરીબોને, નાના માણસોને, કે જેટલા પણ લોકોને હેલ્પની જરૂર છે એને હેલ્પ કરવા માગું છું. તો એ જે ઇન્કમ છે એ બધી જ આપણે નાના માણસોની અંદર કરવાના છીએ. ગાઈસ, તો આ વ્લોગની અંદર મજા આવવાની છે. ધીરે ધીરે વ્લોગને આગળ વધારીએ. ચલો તો આજે જોઈએ બ્રેકફાસ્ટની અંદર શું બનાવ્યું છે કૃષ્ણાએ. અહીંયા છે. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું છે આજે બ્રેકફાસ્ટમાં? આજે ફ્રૂટ કટ કર્યા છે અને આજે ન્યુ એક્સપેરિમેન્ટ કરું છું તમારી ઉપર. એવોકાડો ટોસ્ટ ટોસ્ટ. હવે જોઈએ તમને ભાવે. જીવનમાં પહેલી વાર આપણે ખાશું એવોકાડો. કેવું લાગે તમે કમેન્ટ કરજો. તમને કોઈને ભાવે છે આવું? મેં તો મારે પહેલી વાર છે એટલે આપણે ટ્રાય કરીએ. પછી બનાના વિથ હની છે, ફ્રૂટ્સ છે, કઠોળ છે, એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટ છે. સવારનું બ્રેકફાસ્ટ થોડુંક હેલ્ધી હોય ને તો આખો દિવસ સારો જાય. એટલે બહુ જ સરસ છે બ્રેકફાસ્ટ. ચલો હવે ડાઇનિંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ આવી ગયું છે. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ બ્રેકફાસ્ટ. બતાવું આ બ્રેકફાસ્ટના જે કુક છે એમને તમને બતાવું. એ કે પહેલી વાર બનાવ્યું છે, એ કે ટેસ્ટ કરીને જો. એ કે પણ જો કે એમના હાથે બનેલું એટલે ટેસ્ટી જ હોય. અને ન હોય તોય તે હવે ક્યાં હાલે છે કાંઈ વાઈફની સામે આપણું. એટલે ચૂપચાપ ખાઈ લેવું પડે આમાં તો. નગર પાછું કેવું છે કે સાંજે જમવાનું હરખું ન બને, એમાં મીઠું ઓછું હોય, કાં તીખું વધારે કરી નાખે. બહુ સરસ બનાવ્યું છે, બહુ સરસ. જોવામાં તો એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે એની વાત જવા દો. ટેસ્ટ કરીને પછી હું તમને રિવ્યૂ જણાવો હમણાં. ટેસ્ટી જો. 2 hours later.
ગાઈઝ તો સવારમાં ગુડ મોર્નિંગ થયા પછી આપણે ઓફિસે આવી ગયા હતા અને આજે હું ઓફિસે હવે ઘણું બધું વર્કલોડ હતું કેમ કે થોડુંક કાલે જે સેટઅપ કર્યું હતું ને બરાબર નહોતું થયું કેમ કે આગળ પાછળ ચેર થઈ જતી હતી તો આજે બપોરે આખું સેટઅપ કર્યું અને અત્યારે ઉમેશનો બ્રોડકાસ્ટ ચાલુ થવા જઈ રહ્યો છે તો હું તમને બતાવું એને અચીવમેન્ટ કર્યું છે એ લાજવાબ છે એ કરી શકો કે આ દુનિયા 2 hours later. પોડકાસ્ટ પૂરું થઈને હવે અમે આજે તે લેટેસ્ટ નવું મૂવી રિલીઝ થયું છે તેરે ઇશ્ક મેં એ જોવા માટે જઈ રહ્યા છીએ કિશન નેમિસ કિશુ હું અને કૃષ્ણા અને બહુ જ સારા રિવ્યૂ છે જોઈએ હવે કેવું છે મૂવી એ પ્રમાણેનું લવ સ્ટોરી છે મૂવી કેવું છે એકવાર જોઈએ પોડકાસ્ટ પણ બહુ જ જોરદાર હતું અને 21 વર્ષના એક ન્યુમરોલોજિસ્ટ કે બહુ જ જોરદાર વાતો કરી છે પોડકાસ્ટ ટૂંક સમયની અંદર એડિટિંગ થઈને રિલીઝ કરીશું અમે યુટ્યુબ ચેનલ પર તો જરૂરથી તમે જોજો બહુ જ ઘણું બધું જાણવા જેવું ને શીખવા જેવું છે પોડકાસ્ટની અંદર અને ડેઈલી બેક ટુ બેક પોડકાસ્ટ છે કાલે પણ અમારું છે પરમ દિવસે પણ છે તો જેમ તમે ઇન્સ્ટાગ્રામની અંદર પ્રેમ આપો છો એ જ રીતે યુટ્યુબની અંદર પણ પ્રેમ આપજો 5 minutes later. pulling out chairs. 24 hours later. ગાઈઝ તો અમે લોકો કાલે મૂવી જોવા ગયા હતા તો રાત્રે 2-2:30 વાગી ગયા હતા તો ઘણું લેટ થઈ ગયું હતું એટલે આજે વ્લોગ ચાલુ કરવામાં ટાઈમ જ નહોતો મળ્યો કેમ કે ઉઠવામાં એટલું મોડું થઈ ગયું હતું ને 10:30-11 વાગી ગયા હતા તો અમારે લોકોને કાલે એક મેરેજમાં જવાનું છે તો મામા અને મામી લોકો વડોદરાથી આવે છે તો આજે અમારે થોડુંક બ્યુટિકનું કામ હતું હેર વોશ કરાવવાના હતા અને એવું બધું કરાવવાનું હતું તો ત્યાં ગયા હતા એટલે વ્લોગ આજે આખી બપોર ચાલુ જ નહોતો થયો તો અત્યારે સાંજે વ્લોગ હું ચાલુ કરું છું અને હમણાં મામા મામી લોકો વડોદરાથી આવી જશે પછી તમને હાય ગાઈસ તો ઉમેશ પણ આવી ગયા છે ઓફિસેથી આજે અમારું ડિનર અહીંયા અમારા સસરાને ત્યાં રાખેલું છે એટલે કમી વધારે વધી જાય કેમ કે પ્રેમથી બનાવ્યું હોય એટલે જાડા થવા માટે અહીંયા મળો જે મારા મામી લોકો આવવાના હતા વડોદરાથી એ 3 વાગ્યાના નીકળ્યા હતા અને એમ કહેતા હતા કે અમે હમણાં આવશું તો ફાઇનલી એ લોકો પણ આવી ગયા છે આ છે મારા મામાની છોકરી ટિયા અને આ છે મારા મામા આ લોકો 5 વાગ્યાનું કહી અને કેટલા વાગે આવ્યા છો બોલો તમારા પાછા બોલે બી છે હા અને પહોંચ્યા કેટલા વાગે 10 વાગે તમને દર વખતે કેમ ટ્રાફિક નડે છે The next day. ગુડ મોર્નિંગ આજે મારે લોકોને એક મેરેજમાં જવાનું છે તો અમે લોકો મમ્મીના ઘરે આવી ગયા છે અને મારા મામા અને મામી લોકો વડોદરાથી જ કાલે અહીંયા આવી ગયા હતા તો મેરેજ માટે કિમ જવાનું છે તો 2 વાગે નીકળવાનું છે કેમ કે 3 વાગ્યાના મેરેજ છે એટલા માટે તો જોઈએ હવે આપણે ક્યારે રેડી થઈએ જવાના ટાઈમ ઉપર મહેંદી નાખે છે આજે સન્ડે છે એટલે ઘણું બધું કામ છે છતાં પણ એક મેરેજનું ઇન્વિટેશન છે એટલે મેરેજમાં જવું પડે એમ છે તો વિથ ફેમિલી અમે મેરેજમાં જવા માટે નીકળીએ છીએ બધા લોકો હજુ ગોઠવાય છે ગાડીમાં એટલે બેસે છે એમ અને હા 1-2 જણા બેસી ગયા છે પાછળ તમે જોઈ શકો છો વૈસુ ટિયા અને यार मैं इतना सुंदर क्यों हूँ લોકો એ સ્પેશિયલ વડોદરાથી આવ્યા છે અહીંયા મેરેજમાં તો ફાઇનલી હવે અમે મેરેજમાં જવા માટે નીકળી ગયા છીએ અને જઈએ છીએ એક ગાડી આગળ જાય છે મેરેજમાં જઈને ધુબાકા કરવાના છે આજે અમે બ્લેક પહેર્યું છે કારણ કે શું છે પેલું ડાર્ક ક્લોથ્સ મારા ઉપર થોડાક વધારે સૂટ કરે છે એટલે અને પ્લસ મેચિંગ પણ થતું હતું એટલે પછી બ્લેક પહેરેલું सनम को अपना बनाने के लिए है यही 1 hour later. મેરેજમાં આ લોકોને ભૂખ લાગી હતી તો કુરકુરે અને વેફર ને એવું બધું ખાય છે કેમ કે જમવાનામાં હજી વાર લાગે એમ છે અને અમે લોકો 4 વાગ્યાના આવી ગયા હતા એટલે હજી રાતનું જમવાનું વાર લાગે એમ છે એટલા માટે
નાસ્તો કરીને બેસી ગયા છે એટલે હવે રાહ જોવે છે કે હવે બીજું શું ખાવાનું આપે એ લોકોને. આ લોકોને મુझे अपने घर जाना है मुझे घर जाना है. અને આ જિંદગીથી કંટાળેલા છોકરાઓ. Hey, y'all, come look at this. આજે કિશુને અમે લોકોએ સાડી પહેરાવી હતી ને મેકઅપ બી કર્યો હતો. જો વિડીયો જો એને સાચવી રાખ્યો હોય ને તો પાક્કું વ્લોગમાં અપલોડ કરીશ. 2 hours later. નીકળી ગયા છીએ અને હવે બસ ઘરે જવા માટે નીકળ્યા હતા એટલે કામરેજ પહોંચી ગયા છીએ અને એમ બહુ નજીક જ હતું અહીંયા એટલે મેરેજમાં બહુ જ મજા આવી. પણ કેવું છે કે હવે મહેમાન બહુ બધા હતા એટલે બધાને નથી મળાનું. અમુક લોકોને મળીને જે મેન હોય ગેસ્ટ એને મળીને અમે નીકળી ગયા છીએ મેરેજમાં. પાછળ છે મુદ્દામાલ એ સૂતો છે બધો. એમને આપણે સુવા માટે ભેગા લઈ ગયા હતા. એ લોકોએ ગાડીમાં સુવાનું. મેરેજવાળા મહેમાન પણ એમને ગાડીમાં જ મળવા આવ્યા હતા. A few minutes later. લોકો એક્ટિવા લઈને જઈએ છે તો આ 3 જ જણ બેસી ગયા છે આમાં તો હું કઈ રીતના બેસું? ત્યાં જગ્યા છે. હે પાપડી ચાટ મંગાવી છે અમે લોકોએ અને આ લોકો પાપડી ચાટ ખાય છે અને એક ઢોસાનો ઓર્ડર આપ્યો છે. આજે અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે બધું અલગ અલગ મંગાવીએ. તો પહેલા પાપડી ચાટ ટેસ્ટ કરી છે, હવે ઢોસા મંગાવીએ. તો ગાઈઝ બીજો અમે ઢોસો મંગાવ્યો હતો એટલે બીજો નથી, આ ઢોસો જ બીજો છે. એક ઢોસો તો અમે લોકો ખાઈ ગયા